હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ઢોકળા બનાવીશું. તો આ છે ઢોકળાનું ખીરું. આ મેં ઘરે પલાળ્યું હતું છાશ નાખીને, અને આ મેં મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે. તો હવે આપણે એમાં નાખીશું, અને ઢોકળા નહીં બનાવીએ પણ પુલ્લા બનાવીશું આપણે એના. તો આમાં આપણે દૂધી પણ નાખીશું. તો અહીંયા મેં આ મીડિયમ સાઇઝની દૂધી લીધી છે, તો એ હવે હું છીણી લઈશ. તો હવે આપણે દૂધી છોલી દીધી છે, હવે આપણે એને છીણી લઈશું. તો હવે આપણે આ ઢોકળાનું ખીરું છે, એમાં આપણે આ વાટેલા મરચાં અને લસણની પેસ્ટ નાખીશું. ત્યારબાદ આ છીણેલી દૂધી, હવે એમાં આપણે બધા મસાલા કરી દઈશું. હળદર, લાલ મરચું, ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું. હવે એને આપણે બરાબર હલાવી લઈશું. હવે આપણે વઘાર માટે તેલ લઈશું. 3 થી 4 પરી જેટલી તેલ. રાઈ નાખીશું, અને આ તલ, મીઠો લીમડો, 3 લવિંગ, તજ અને લાલ મરચાં પણ આપણે નાખવાના છે. એમાં થોડું જીરું લઈશ, હિંગ, એમાં કાશ્મીરી મરચું ઉપરથી નાખીશું. હવે બધું જ આપણે બરાબર હલાવી લઈશું. હવે આને આપણે પુલ્લા બનાવીશું. હવે આપણે પુલ્લા બનાવીશું. થોડું થોડું લઈને આપણે કરવાનું, એટલે શું સરસ ચાલે. થોડું તેલ નાખીશું ચારે બાજુ. સ્લો ટુ મીડિયમ, બહુ ફૂલ બી નહીં, બહુ ધીમો પણ. હવે આપણે ચડવા દઈશું થોડી વાર, 10-15 મિનિટ. તો હવે આપણે જોઈએ કે થઈ ગયો છે કે નહીં. તો આપણે જોઈ શકીએ છીએ આ એક બાજુ થઈ ગયો છે. હવે એને આપણે પલટાઈ દઈશું. પાછળની સાઈડ એને ક્રિસ્પી થવા દઈશું. મસ્ત પાછળ પણ ક્રિસ્પી થઈ ગયો છે. તો તૈયાર છે આપણે પુલ્લો. તમારે પણ ખાવા હોય તો આવી જજો.